તમારી મહેનતના રૂપિયાને કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરતા પહેલા વિચારજો. તમે જેમાં રોકાણ કરી રહ્યા છો તે ઓથેન્ટિક તો છે ને? કારણ કે સુરતમાં લોભામણી જાહેરાતથી લોકોને આકર્ષિત કરીને રોકાણ કરાવનાર શાહ દંપતીનું કારસ્તાન સામે આવ્યું છે. રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવીને શાહ દંપતી ફરાર થઈ ગયા છે. રોકાણકારોએ સીઆઈડી ક્રાઇમમાં હાર્દિક શાહ અને પૂજા શાહ સામે ફરિયાદ નોંધાવી. સિંગળપર કોઝવે રોડ પરની સિલ્વર સ્ટોન બિલ્ડિંગમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ નામની કંપનીની ઓફિસ ચાલતી હતી. હાર્દિક શાહ અને પૂજા શાહ નામનું દંપતી આ કંપની ચલાવતો હતો. 100 દિવસમાં 12 થી 15% જેટલા ઊંચા વળતરની લાલચ આપી અને લોકો પાસે રોકાણ કરાવતા હતા. એટલું જ નહીં, લોકો આસાનીથી કંપની પર વિશ્વાસ કરી લેતા. તેના માટે ગુજરાતના ખ્યાતનામ કલાકારો પાસે જાહેરાત કરાવતા હતા. નિતિન જાની, જાનકી બોડીવાલા, પૂજા જોશી સહિતના કલાકારો પાસે આ દંપતીએ જાહેરાત કરાવી હતી. કલાકારોની જાહેરાતથી અંજાઈને કેટલાય રોકાણકારોએ પોતાની મહેનતની મૂડી શાહ ઇન્વેસ્ટમેન્ટમાં રોકી દીધી હતી. ભાવનગરના 2 વેપારીએ 1.33 કરોડનું રોકાણ કર્યું તો સુરતના યુવકે 11 લાખનું રોકાણ કર્યું. કોઈએ 16 લાખ તો કોઈએ 50 લાખ જેટલી રકમનું પણ રોકાણ કર્યું. કંપની દ્વારા વળતર પેટે માત્ર 1 હપ્તો વ્યવસ્થિત ચૂકવાતો હતો અને પછી જુદા જુદા બહાનાઓ બતાવવામાં આવતા હતા. જોકે છેલ્લા થોડા દિવસથી ફોન પણ ઉપાડવાના બંધ થઈ ગયા હતા. રોકાણકારોએ ઓફિસ પર જતા તે બંધ જોવા મળી હતી, જેથી રોકાણકારોએ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી અને ફુલેકાબાજ દંપતીની શોધખોળ આદરી છે. અમે બંનેને મિક્સ કરીને 16 લાખ રૂપિયા ટોટલ પેમેન્ટ કર્યા છે. મારું 1 ટાઈમનું આવ્યું અને પછીથી કોઈ રિપ્લાય નહીં. બાઉન્સર લોકો આવે, કેટલા મંથથી એ લોકોના કોઈ એજન્ટ હરખું રિપ્લાય નથી આપતા. ફોન કરીએ તો પછી એમ કે છે કે અમે અહીંયા નથી અવેલેબલ, અમે આઉટ ઓફ સિટી છે. કોઈ બીજોને કોલ કરીએ તો એ કે છે કે એ તો અડાજણની ઓફિસે બેઠા છે, આ ઓફિસે કોઈ વિઝિટ નથી કરતા, કોલમાં હરખું રિસ્પોન્સ નથી અને પૈસા બી નથી આપતા. મને સેલિબ્રિટી બહુ બધી એ લોકોની એડ હતી, ઇન્ફ્લુએન્સર હતા, ઓકે, એ બધું વોટ્સઅપ ડેલી આવતું હતું. પ્લસ એ લોકો એવું કીધું હતું કે માર્કેટ ગમે એ થઈ જાય, તમારા જેટલા પૈસા છે ને એ તો અમે તમને આપી જ દેશું. તમે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પૈસા? સિલ્વર સ્ટોન આર્કેડ 4th ફ્લોર. અને અમે બંનેનું પૈસા અટવાયેલા છે. શું નામ છે કંપનીનું? शाह इन्वेस्टमेंट. तो लोगों को अधिक रिटर्न देने के लालच में वह उनसे इन्वेस्टमेंट मंगवाती है. एक तरह का यह पिरामिड स्कीम है. वो नीचे वाले लोगों को ऊपर वाली लेयर के साथ पैसा देती है, फिर सेकंड लेवल वालों को थर्ड लेवल वालों से पैसा देती है, तो जिसको हम पॉन्जी स्कीम भी बोलते हैं. तो इसी तरह इनका एमओ था. तो धीरे धीरे करके जब लोगों को पता लगा कि ये जो फर्म है इसकी जो कामगिरी है वो सही नहीं है, तो ये हमारे पास रजुआत पहुंची और इन्होंने ऐसे करते करते लोगों का काफी करोड़ों का नुकसान भी किया है. और हमने जो 2 मेन इनके फर्म के ओनर्स हैं उन दोनों के खिलाफ एफआईआर दर्ज कर दी है जीपीआईटी गुना के अंतर्गत.